ઓકે, તો આજથી આપણે મજેન્ટો ચાલુ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે ઇન્સ્ટોલેશન સુધી જોયું હતું, પછી MVC જોયું હતું, આ મજેન્ટો આર્કિટેક્ચર આ પણ જોયેલું છે લાસ્ટ ટાઈમ, MVC બરોબર, જેમાં WSDL ને ડેટાબેઝ ના બધું કીધું હતું. હવે નેક્સ્ટ આપણે પહોંચ્યા હતા પ્રોડક્ટ ઓવરવ્યુ. મજેન્ટો ની અંદર આપણે પ્રોડક્ટ એડ કરી શકીએ. આપણે કીધું ને કે ઈ કોમર્સ વેબસાઇટ છે એની અંદર બનાવી શકીએ, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેવા કેવા ટાઈપની પ્રોડક્ટ છે સેલ કે પરચેઝ કરી શકીએ. તો એ પ્રોડક્ટની ટાઈપ છે. પ્રોડક્ટ એટલે શું, તો કે આઈટમ હોય અથવા થિંગ્સ હોય અથવા તો સર્વિસીસ હોય. જેમ કે અમુક છે બસ ટ્રાન્સપોર્ટેશન છે, તો ઈ વેબસાઇટ ને તમે ઇમેજિન કરો તો ઈ ખાલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે, બરોબર. તો ઈ કોઈ પણ પ્રોડક્ટ એઝ એ આઈટમ ના રૂપમાં હોય, થીમમાં હોય અથવા તો સર્વિસ પણ હોઈ શકે. તો ફિઝિકલ પ્રોડક્ટ્સ હોઈ શકે અથવા તો સર્વિસ હોઈ શકે. એટલે મજેન્ટો છે ઈ કેપેબલ છે આ બધી વસ્તુ કસ્ટમરની નીડ પ્રમાણે સેટિસ્ફેક્શન કરવા માટે, કાં તો ફિઝિકલ પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ. તો પ્રોડક્ટની ટાઈપ કેવી છે, તો મજેન્ટો શું પ્રોવાઈડ કરે છે, 6 ટાઈપની પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે. એપ્રોપ્રિએટ સિલેક્શન ઓફ પ્રોડક્ટ ટાઈપ, બરોબર. તો આટલી બધી પ્રોડક્ટ છે. પેલી છે સિમ્પલ પ્રોડક્ટ. સિમ્પલ પ્રોડક્ટ એટલે જે મોસ્ટલી યુઝ થતી હોય સેક્શન કે જેની અંદર આપણે ઓપ્શન સિલેક્ટ ન કરવાના હોય, એની સાઇઝ એ સિલેક્ટ ન કરવાની હોય, એનો કલર એ સિલેક્ટ ન કરવાનો હોય. જેમ કે કેમેરા છે, DVD છે, લેન છે, કોફી કપ છે, એ જે આપે લઈ લેવાનું હોય, તો એને શું કહેવાય, સિમ્પલ પ્રોડક્ટ કહેવાય. પછી છે નેક્સ્ટ છે એ છે ગ્રુપ પ્રોડક્ટ. ગ્રુપ પ્રોડક્ટ એટલે કે જેની અંદર આપણને બધું એક સાથે આવે. જેમ કે સેલ ફોન આવતો હોય તો એની મેમરી કાર્ડ ને ઇયરફોન એ આવે, બરોબર. તો એ ગ્રુપમાં આવતી હોય. જે સ્પેસિફાઈ ઈ છે ઈ સ્પેસિફાઈ ન કરતું હોય, સ્પેસિફાઈ પ્રાઇસ દરેક પ્રોડક્ટની ગ્રુપમાં જ હોય, બરોબર. જેને આવી રીતે સ્પેસિફાઈ કરાય કે સેલ ફોન આવે, ઇયરફોન એ આવે, ચાર્જર એ આવે, બરોબર. તો એને ગ્રુપ પ્રોડક્ટ કહેવાય. પછી છે કન્ફિગ્યુરેબલ પ્રોડક્ટ. કન્ફિગ્યુરેબલ પ્રોડક્ટ એટલે કસ્ટમર કેન સિલેક્ટ પ્રોડક્ટ અકોર્ડિંગ ટુ ધેર કલર અને સાઇઝ. કસ્ટમર એની પ્રોડક્ટને કેવી રીતે સિલેક્ટ કરે, એની કલર અને સાઇઝમાં પરચેઝ કરતા પહેલા. ફોર એક્ઝામ્પલ સેલ ફોન પરચેઝ કરવો છે તો તમે એની સાઇઝ એ જુઓ અને કલર એ જુઓ. પછી વર્ચ્યુઅલ પ્રોડક્ટ. વર્ચ્યુઅલ પ્રોડક્ટ એટલે કે જે તમે ઓનલાઈન ટીચિંગ કોર્સ કોઈ પણ જોઈન કરો છો, ઓનલાઈન ટ્રેનિંગ કોર્સ, બરોબર. તો ઓનલાઈન કોર્સીસ જે છે એને વર્ચ્યુઅલ પ્રોડક્ટ કહેવાય, કે જે ફિઝિકલી અવેલેબલ ન હોય, બરોબર. ઈ શિફ્ટ પણ ન થઈ શકે અને સ્ટોકમાં પણ ના હોય, ઈ ઓનલાઈન જ ચાલતું હોય, એને વર્ચ્યુઅલ પ્રોડક્ટ કહેવાય. પછી છે બંડલ્ડ પ્રોડક્ટ. બંડલ્ડ પ્રોડક્ટ એટલે કે જે સોલ્ડ સેપરેટલી સોલ્ડ ન કરતા હોય, બરોબર. તે ડઝન્ટ ગીવ એની ચોઇસ ટુ ધ એન્ડ યુઝર. ઈ એન્ડ યુઝર માટે કોઈ ચોઈસ નથી. ફોર એક્ઝામ્પલ કન્સિડર કરો કે તમે કોઈ સેલ ફોન લ્યો છો જેની અંદર ઇયરફોન હોય, મેમરી કાર્ડ હોય, બેટરી હોય, ચાર્જર હોય, એટસેટ્રા બધું હોય, તો આ બધાને શું કહેવાય, બંડલ્ડ પ્રોડક્ટ કહેવાય. કે જે એન્ડ યુઝર છે સિલેક્ટ નથી કરતું પણ એની સાથે આવે છે. તો આવી બધી પ્રોડક્ટ છે સેલ માટે નથી હોતી, ઇન્ડિવિજ્યુઅલ સેલ નથી થતી, પણ એ બંડલમાં આવે છે. તમે કોઈ પણ વસ્તુ એક શોપિંગ કરો ત્યારે, બરોબર. અને પછી છે ડાઉનલોડેબલ પ્રોડક્ટ. ડાઉનલોડેબલ પ્રોડક્ટ એટલે કે જે ડાઉનલોડ રીતે જ અવેલેબલ હોય, આપણે એને ડાઉનલોડ કરી શકીએ. જેમ કે MP3 ફાઇલ કરીએ, ઈ બુક કરીએ, ડોક્યુમેન્ટ કરીએ, તો આ ટાઈપની પણ ઈ કોમર્સની અંદર પ્રોડક્ટ હોય છે. હવે મજેન્ટો છે, તમારે મજેન્ટો સ્ટાર્ટ થઈ ગયું, મજેન્ટો સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું મજેન્ટો ઇન્સ્ટોલેશન પણ જોયા હતા, એના સ્ટેપ પણ જોયા હતા. અને ઇન્સ્ટોલેશન થઈ જાય પછી તમારે કોઈ પણ પ્રોડક્ટ એડ કરવી છે, આપણે કીધું ને બંડલ પ્રોડક્ટ, સિમ્પલ પ્રોડક્ટ, આ કોઈ પણ પ્રોડક્ટ એડ કરવી છે તો ફર્સ્ટ શેમાં જવાનું, આપણે એડમિન પેનલમાં જવાનું. ફોર એક્ઝામ્પલ આ તમારી એડમિન પેનલ છે, તો એડમિન પેનલની અંદર ત્રીજો ઓપ્શન હશે કેટાલોગ. કેટાલોગની અંદર એટ્રીબ્યુટની અંદર મજેન્ટો એટ્રીબ્યુટ્સ આવું ક્લિક કરવાનું. તો તમે મજેન્ટો એટ્રીબ્યુટ ક્લિક કરશો ને તો ઈ જગ્યાએ તમે એડ ન્યુ એટ્રીબ્યુટ, મજેન્ટો એટ્રીબ્યુટની અંદર એડ ન્યુ એટ્રીબ્યુટ હશે. એડ ન્યુ એટ્રીબ્યુટ ઉપર ક્લિક કરીને તમે પ્રોડક્ટ એડ કરી શકશો. જો અહીંયા પ્રોડક્ટ એડ કરી છે, એડ ન્યુ એટ્રીબ્યુટ ઉપર ક્લિક કરું છું તો અહીંયા પ્રોડક્ટ કોડ આવી રીતે તમે એડ કરી શકો છો, બરોબર. તો આ રીતે પ્રોડક્ટ એડ થશે. તો એનો સ્ટેપ કયા કયા હતા તમને સિમ્પલી કહી દઉં. ફર્સ્ટ કેમાં જતા હતા આપણે, કેટાલોગ. કેટાલોગની અંદર એટ્રીબ્યુટ, મેનેજ એટ્રીબ્યુટ અને એની અંદર એડ ન્યુ એટ્રીબ્યુટ, બરોબર. તો આ રીતેના સ્ટેપ છે. એડમિન પેનલની અંદર કેટાલોગ, પછી એડ એટ્રીબ્યુટ, મેનેજ એટ્રીબ્યુટ અને
એડ એટ્રીબ્યુટ. આ રીતે તમે શું કરી શકશો? પ્રોડક્ટને એડ કરી શકશો. બરોબર. પછી અહીંયા ફિલ્ડ જે આપ્યા છે એમાં ફિલ્ડ એડ કરીને સેવ એટ્રીબ્યુટ ઉપર ક્લિક કરવાનું. તો આ રીતે આપણે પ્રોડક્ટ એડ કરી શકશું. પછી જે નેક્સ્ટ જે છે ઈ છે સેટઅપ લેંગ્વેજ. જો તમારે કોઈ પણ લેંગ્વેજ સેટઅપ કરવી હોય, ફોર એક્ઝામ્પલ ઇટાલિક લેંગ્વેજ છે કે સ્પેનિશ છે, આ બધી લેંગ્વેજ તમારે જોતી હોય તો ક્યાંથી આવશે? તો મલ્ટી લેંગ્વેજ ફીચર્સ પણ મજેન્ટો છે સપોર્ટ કરે છે. જેમ વર્ડપ્રેસ ની કેમ ઓફિશિયલ વેબસાઇટ હતી get.wordpress.org, એવી રીતે મજેન્ટોની પણ ઓફિશિયલ વેબસાઇટ છે કે જ્યાંથી આપણે મજેન્ટો ડાઉનલોડ કર્યું હતું. બરોબર. અથવા આના ઉપર ક્લિક કરશો તો પણ તમે મજેન્ટોની ઓફિશિયલ વેબસાઇટમાં વહી જશો. તો ત્યાં સર્ચ બોક્સ ઉપર ખાલી તમારે જે લેંગ્વેજ જોઈએ છે એનું નામ લખવાનું. ફોર એક્ઝામ્પલ મારે ઇટાલિયન લેંગ્વેજ જોઈએ છે તો ઇટાલિયન લેંગ્વેજ પેક એવું ટાઈપ કરીશ એટલે એક રાર ફાઇલ છે એ ડાઉનલોડ થશે. તો તમે અહીંયાથી એક પેકેજ છે એ ગેટ કરી શકશો. બરોબર. અને ત્યાં તમને એક એક્સટેન્શન કી પણ મળશે લોગિન કરીને. અહીંયા જુઓ તમને એક્સટેન્શન કી મળે છે. એ એક્સટેન્શન કીને કોપી કરવાની રહેશે. કઈ જગ્યાએ? તો કે ફરી પાછું તમારા મજેન્ટો ની અંદર વહી જવાનું. મજેન્ટો ની અંદર અહીંયા લાસ્ટ ઓપ્શન છે સિસ્ટમ મજેન્ટો કનેક્ટ મેનેજર. મજેન્ટો કનેક્ટ મેનેજર કરશો એટલે એક વિન્ડોઝ ઓપન થશે અને ત્યાં તમારે જે એક્સટેન્શન કી હતી એને કોપી અને પેસ્ટ. આવી ગઈ? હા, આવું. એક જ મિનિટ. એક મિનિટ આવો તો કુનાલ. પછી ભૂલાઈ જાય ને. ચલો, તો મજેન્ટો કનેક્ટ મેનેજર ઓપન થઈ ગયું. ત્યાં આપણે એક્સટેન્શન ની અંદર જો અહીંયા એક્સટેન્શન છે, એક્સટેન્શન ટેબ ની અંદર આપણે એક્સટેન્શન કીને પેસ્ટ કરવાની અને પછી ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું અને પ્રોસીડ ઉપર, એટલે તમારે સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ જશે. બરોબર. એટલે આ રીતે તમે લેંગ્વેજ પેક છે એ ઇન્સ્ટોલ કરી શકો. લેંગ્વેજ પેક ઇન્સ્ટોલ કરવા માટે શું જવાનું? પહેલા ઓફિશિયલ વેબસાઇટ જવાનું મજેન્ટો ની અંદર. બરોબર. અને ત્યાં જઈને સર્ચ લખવાનું. સર્ચ ની અંદર ઇટાલિયન લેંગ્વેજ પેક, એ રીતે તમારે સ્પેનિશ નું લેંગ્વેજ પેક જોતું હોય તો ઈ લખવાનું. એન્ડ ધેન ત્યાંથી એક્સટેન્શન કી શું કરવાની રહેશે? ડાઉનલોડ કોપી એક્સટેન્શન કીને શું કરવાની? કોપી કરવાની. અને એને પેસ્ટ કઈ જગ્યાએ કરવાની? તો કે સિસ્ટમમાં મજેન્ટો કનેક્ટ ની અંદર, એની અંદર સિસ્ટમમાં મજેન્ટો કનેક્ટ ની અંદર મજેન્ટો કનેક્ટ મેનેજર. બરોબર. આની અંદર કઈ જગ્યાએ કરવાની? તો કે એક્સટેન્શન ની અંદર, અહીંયા એક્સટેન્શન આપેલું હશે એની અંદર કી પેસ્ટ કરવાની એન્ડ ધેન પ્રોસીડ અને ઇન્સ્ટોલ. આ રીતે તમે લેંગ્વેજ પેક છે ઇન્સ્ટોલ કરી શકશો. તો તમારું કેશ છે સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું. કેશ ક્લીન થઈ ગયું, ઇન્સ્ટોલ થઈ ગયું. હવે સિસ્ટમમાં જવાનું, મેનેજર સ્ટોરમાં જવાનું અને ત્યાંથી કોઈ પણ એક નવો સ્ટોર ક્રિએટ કરો છો, નવી શોપ ક્રિએટ કરો છો. તો એની અંદર તમે આપણે કેમ ન્યૂ સ્ટોર ક્રિએટ કરવી એટલે કે તમારે છે ઓનલાઈન બુક સ્ટોરની વેબસાઇટ બનાવી છે અથવા ઓનલાઈન ટીચિંગની બનાવી છે. તમારે જે વેબસાઇટ બનાવી હોય એને સ્ટોર ક્રિએટ કર્યો કહેવાય. મજેન્ટોની અંદર સ્ટોર ક્રિએટ કરવા માટેના પણ સ્ટેપ છે. તો એના માટેના સ્ટેપ એકદમ ઈઝી છે. સિસ્ટમમાં મેનેજ સ્ટોરમાં જવાનું. આપણે આવશે હજી હાઉ ટુ ક્રિએટ સ્ટોર. તો સિસ્ટમમાં મેનેજ સ્ટોરમાં ક્રિએટ સ્ટોર. બરોબર. ક્રિએટ સ્ટોર વ્યૂ ઉપર ક્લિક કરવાનું અને ઇન્ફોર્મેશન સ્ટોર નેમ એટલે તમારી શોપનું નામ, બરોબર, તમારી એનું નેમ છે એ એન્ટર કરવાનું અને તમે અહીંયાથી સ્ટોર છે એ ક્રિએટ કરી શકો છો. હવે તમારે એમાં કોઈ પણ લેંગ્વેજ પેક છે એ સેટ કરવું છે તો સિસ્ટમની અંદર કન્ફિગ્યુરેશન ની અંદર અહીંયા ઇટાલિયન છે બાય ડિફોલ્ટ આવી જશે. તો કન્ફિગ્યુરેશન ની અંદર તમે ઇટાલિયન એવું સિલેક્ટ કરી શકો છો. બરોબર. તો આ રીતે તમારે સ્ટોર ક્રિએટ કરવાનો. ક્રિએટ કરવા માટે સિસ્ટમમાં મેનેજ સ્ટોરમાં ક્રિએટ સ્ટોર તમારે જે વેબસાઇટ બનાવી છે, જે સ્ટોર, જે ઓનલાઈન સ્ટોર ક્રિએટ કરવો છે એની ઇન્ફોર્મેશન આપવાની. એટલે ત્યાં તમે સ્ટોર છે એ ક્રિએટ કરી શકો. તો આ છે ને ઈ ઓનલાઈન સ્ટોર ક્રિએટ કરવાના પણ સ્ટેપ થઈ ગયા. સ્ટોર ક્રિએશન કયા કયા છે આગળ આવશે. સિસ્ટમ, મેનેજ સ્ટોર,
બરોબર, અને ક્રિએટ સ્ટોર. આ 3 સ્ટેપની અંદર જ સ્ટોર ક્રિએટ થઈ જશે. પણ આ સ્ટેપ છે ખાસ યાદ રાખવાના, સ્ટેપ પૂછાય છે એક્ઝામની અંદર, બરોબર. અને જો તમારે સેટ કરવું હોય તો હવે સેટ કરવા માટે આ સ્ટોરની અંદર મારે ઓલું ઇટાલિયન ડાઉનલોડ કર્યું ને એ સેટ કરવું છે આ સ્ટોરની અંદર. તો શું કરવાનું, સિસ્ટમમાં કન્ફિગ્યુરમાં ઇટાલિયન એવું સેટ કરી દેવાનું. એટલે તમારે શું થઈ જશે, ઇટાલિયન લેંગ્વેજ પેજ છે એ સેટ થઈ જશે. હવે આની અંદર તમે કોન્ટેક્ટ પણ ક્રિએટ કરી શકો, મજેન્ટો ની અંદર કોન્ટેક્ટ પણ ક્રિએટ કરી શકો, બરોબર. તો તમારે એવા ન્યૂ કોન્ટેક્ટ ક્રિએટ કરવા હોય સેલ્સમેન ના કે, તો શું જવાનું, પહેલા મજેન્ટોની એડમિન પેનલમાં જવાનું, પછી સીએમએસ મેનુમાં જવાનું. અહીંયા જો સીએમએસ મેનુ આપ્યું છે, દેખાય છે ને સ્ક્રીનશોટમાં. સીએમએસ મેનુ ઉપર જવાનું અને પછી પેજીસ નો ઓપ્શન છે ફર્સ્ટ જ, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર એડ ન્યૂ પેજ ઉપર ક્લિક કરવાનું. એટલે આ રીતે પેજ પણ એડ થશે. ઈ શું કન્ટેન્ટ કરે છે, અહીંયા કન્ટેન્ટ ઓપ્શન, ક્લિક ઓન ધ કન્ટેન્ટ ઓપ્શન ઓન ધ લેફ્ટ સાઈડ which will open, આવડા એડિટર ની અંદર હશે, ક્લિક ઓન HTML સોર્સ એડિટર. ઓકે, તો અહીંયા છે એડ ન્યૂ પેજ ઉપર ક્લિક કરશો એટલે એડ ન્યૂ પેજ ઉપર ક્લિક કરશો એટલે તમને શું મળશે, એક અહીંયા છે ને લેફ્ટ સાઈડ એડિટર મળશે HTML ઓપ્શન, HTML સોર્સ એડિટર. એના ઉપર ક્લિક કરશો એટલે HTML નું ફોર્મ ઓપન થશે, બરોબર. તો અહીંયા તમારે કઈ પણ કોડમાં ચેન્જીસ કરવા હોય તો કરી શકો, અથવા તો સેવ બટન ઉપર પણ ક્લિક કરી શકો. અને પછી સેવ પેજીસ ઉપર ક્લિક કરીએ એટલે શું થશે, કોન્ટેક્ટ ફોર્મ છે એ અહીંયા જનરેટ થઈ જશે. કેમ આપણે કોન્ટેક્ટ ફોર્મ નું પ્લગઇન હતું વર્ડપ્રેસ ની અંદર, એવી રીતે આની અંદર પણ આ રીતે કોન્ટેક્ટ ફોર્મ છે એ થાય છે. પછી સેવ કન્ફિગ, એવી રીતે કન્ફિગ્યુરેશન સેવ કરવા હોય લેંગ્વેજ સિલેક્ટ કરી નાખવાની, ઇટાલિયન, ગુજરાતી, તમારે જે કરવી છે ઈ. તો આ રીતે શું થઈ જશે, તમારું કોન્ટેક્ટ છે એ સેટઅપ થઈ જશે. તો પહેલા પેજ ક્રિએટ કરવાનું. પેજ ક્યાંથી ક્રિએટ થાય છે, સીએમએસ માંથી. સીએમએસ પેજ એડ ન્યૂ પેજ, બરોબર. અને એની અંદરથી તમે આવી રીતે લેંગ્વેજ ને બધું સિલેક્ટ કરી શકો છો. પછી છે મજેન્ટો સેટઅપ કેટેગરી. તમારે કેટેગરી સેટ કરવી હોય, કેમ વર્ડપ્રેસમાં આપણે પેજ માટે, પોસ્ટ માટે કેટેગરી સેટ કરતા હતા, તો અહીંયા પણ તમે એવી રીતે કેટેગરી ક્રિએટ કરી શકો પેજ માટેનું. તો પહેલા મજેન્ટોના એડમિન પેનલમાં જવાનું, કેટેગરી સિલેક્ટ કરવા માટે આપણે કઈ સાઈડ જવાનું, તો કે કેટાલોગ મેનુમાં. કેટાલોગ મેનુમાં મેનેજ કેટેગરી, મેનેજ કેટેગરીની અંદર તમારે અહીંયા કેટેગરીનું નેમ, બરોબર, પછી એની ઇન્ફોર્મેશન આપી દેવાની, ડિસ્ક્રિપ્શન આપવું હોય તો આપી દેવાનું, એન્ડ ધેન સેવ કેટેગરી ઇઝ એક્ટિવ. એમાં સ્ટેટસ યસ આપવાનું કે કેટેગરી રાખવી છે. આવડિયા ઘણી વાર એવું હોય કે કેટેગરી ક્રિએટ કરી હોય પણ એને ડિસેબલ રાખવી હોય, તો આ રીતે તમે કેટેગરી રાખી શકો છો, બરોબર. સેવ કેટેગરી ઉપર ક્લિક કરી નાખવાનું એટલે કેટેગરી ક્રિએટ થઈ જશે. પછી છે મજેન્ટોનું સેટઅપ. મજેન્ટો સેટઅપ કઈ રીતે થશે, પ્રોડક્ટનું સેટઅપ, તો કે મજેન્ટો એડમિન પેનલમાં જવાનું, પછી કેટાલોગમાં અને મેનેજ પ્રોડક્ટ ઉપર ક્લિક કરવાનું. અહીંયાથી તમારે પ્રોડક્ટ એડ કરવી હોય તો પણ ઇઝીલી થઈ જશે. મેનેજ પ્રોડક્ટ ઉપર ક્લિક કરી અને એડ પ્રોડક્ટ, એમાં પ્રોડક્ટની ડિટેલ નાખવાની, બરોબર. તમારે કયાથી આવે છે, કઈ બાજુ જાય છે, એ બધું. તો અંદર જનરલ સેક્શન તમને આ બધી નેમ ઓફ પ્રોડક્ટ ને આ બધું મળી જશે એન્ટર કરવા માટેનું. એટલે આ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન છે જે આપણે એડ કરીએ છીએ ઈ. પ્રોડક્ટ એડ કરીએ તો એની ઇન્ફોર્મેશન એડ કરવી પડે ને, સેમ ટુ સેમ ઈ રીતે. તો કેટાલોગમાં, મેનેજ પ્રોડક્ટમાં એડ ન્યૂ પ્રોડક્ટ, આ રીતે તમે પ્રોડક્ટ એડ કરી શકો છો. પ્રોડક્ટને કસ્ટમાઇઝ પણ કરી શકીએ છીએ ઇન્વેન્ટરી ઓપ્શનમાં, બરોબર. તો આ રીતે શું થશે, પ્રોડક્ટને આવી રીતે એડ થશે કેટેગરીની અંદર. તો આ સેટઅપ પ્રોડક્ટનું સેટઅપ કર્યું હતું ઈ હતું, બરોબર. કેટાલોગમાં, મેનેજ પ્રોડક્ટની અંદર એડ ન્યૂ પ્રોડક્ટ કર્યા, એની અંદર એટ્રીબ્યુટ સેટ કર્યા, પ્રોડક્ટ ટાઈપ સેટ કરી, ઈ બધું, બરોબર. એટ્રીબ્યુટ ને પ્રોડક્ટ ટાઈપ સેટ કરવી પડે ને, આપણે હમણાં જોઈએ સિમ્પલ પ્રોડક્ટ હતી, બંડલ પ્રોડક્ટ હતી, ઘણી બધી ટાઈપની પ્રોડક્ટ હતી, બરોબર. વર્ચ્યુઅલ પ્રોડક્ટ હતી, તો એ પ્રોડક્ટ સિલેક્ટ કરી નાખવાની કે કયા પ્રોડક્ટની અંદર કરવું છે. પછી આપણે એનો વેટ, એની વિઝિબિલિટી, એના અંડરની બધી ઇન્ફોર્મેશન છે, પ્રાઇસ છે, ટેક્સ્ટ છે, ગ્રુપ પ્રાઇસ છે,
એ બધી ઇન્ફોર્મેશન નેસેસરી ફિલ કરવી પડે એન્ડ ધેન સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવું પડે. તો આ રીતે તમે તમારે પ્રોડક્ટનું લિસ્ટ જોવું હોય તો પણ કેટાલોગની અંદર મેનેજ પ્રોડક્ટ એટલે તમને લિસ્ટ ઓફ પ્રોડક્ટ પણ શો થશે. બરોબર, તો આ રીતે તમે પ્રોડક્ટ એડ કરી શકો છો. તો અહીંયા આપણું યુનિટ 4 જે છે એનું થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ કમ્પ્લીટ છે. રેડી, આ રીતે એકદમ સિમ્પલી આની અંદર એડ થઈ જશે. અત્યારે આપણે અહીંયા આટલું જ રાખીએ.